ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો તો ભૂમિ સ્વરૂપના મુખ્ય 3 પ્રકાર છે: મેદાન, ઉચ્ચ પ્રદેશ અને પર્વત. છેલ્લા વિડીયોમાં આપણે પર્વત વિશે માહિતી મેળવી. આજે આપણે ઉચ્ચ પ્રદેશ વિશે માહિતી મેળવીશું. તો ઉચ્ચ પ્રદેશ એટલે એવો વિસ્તાર કે જે સમુદ્રની સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે, પરંતુ 900 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવે છે. અને પર્વતોની સરખામણીમાં તે પહોળા હોય છે અને સપાટ હોય છે. ઉચ્ચ પ્રદેશોના મુખ્ય 3 પ્રકાર છે: આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ એટલે એવો ભાગ કે જે ચારેય બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલો હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો તિબેટ અને મોંગોલિયાનો પ્રદેશ કે જે ચારેય બાજુથી પર્વતોથી ઘેરાયેલો છે. ત્યારબાદ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ એટલે કે પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ હોય અને બીજી તરફ પર્વતો હોય છે. તેવા પ્રદેશોને આપણે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. દાખલા તરીકે પેન્ટાગોનિયા કે જે દક્ષિણ અમેરિકામાં આવેલું છે અને પિડમોન્ટ કે જે યુએસએમાં આવેલું છે, અને ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ તેનું ઉદાહરણ છે. ત્યારબાદ આપણે જોઈએ ખંડીય ઉચ્ચ પ્રદેશ. ભૂગર્ભિક હલનચલનને કારણે કોઈ ભૂમિનો ભાગ ઉંચકાઈ આવે છે અને તેના ઉપર લાવાના સ્તરો ખૂબ જ ઊંચાઈ સુધી પથરાઈ જાય છે, અને પછી જે ઠરે છે અને જે પ્રદેશનું નિર્માણ થાય છે તેને ખંડીય ઉચ્ચ પ્રદેશ આપણે કહીએ છીએ. દાખલા તરીકે ભારતમાં આવેલો મહારાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકાનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણો છે. ઉચ્ચ પ્રદેશો આપણને ઘણી રીતે ઉપયોગી છે. દાખલા તરીકે તેની લાવાની જમીન ફળદ્રુપ હોય છે, કપાસના પાક માટે તે અનુકૂળ હોય છે. આ ઉપરાંત ઘણી બધી કિંમતી ખનિજો, લોખંડ, મેંગેનીઝ, સોનું મળી આવે છે, અને પ્રવાસન ઉદ્યોગ માટે અને પશુપાલન માટે પણ તે ઉપયોગી છે.